આદિવાસી સમુદાયનો મુખ્ય ખોરાક મકાઈ હોવાના લઈને છોટાઉદેપુર જિલ્લામાં મકાઈનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે। ત્યારે ચોમાસાની સિઝનની મકાઈનો પાક તૈયાર થતાં મામા ભાનેજને ડોડા ખવડાવવાની પરંપરા આજે પણ છોટાઉદેપુર જિલ્લામાં સચવાયેલી જોવા મળી રહી છે। ત્યારે ચાલો એ પરંપરા સાથે જોડાયેલી માન્યતા પર પણ એક નજર કરીએ। પોસ બંધે અખાડો બાંબુ બાવા કેવો રોયો, પોસ બંધે અખાડો બાંબુ બાવા કેવો રો, પેલો બાર બંધે અખાડો બાંબુ બાવા કેવો રો, પેલો આયદા કાયદા બાંધાવાલા આવું 13 खंड में पानी नी जापण पहुंचाड़िए 12 में पानी पहुंचाड़ूँ। એ દાડે મારે આંબો કંબી ડાબા હાથે હલવાડી ધરી, જમણા હાથે પેરણો થયો, મારી આંબા કોમડી ઓળણી પર હાથ મેલ્યો। એ દાડે ધરતી માડી બિયારો હિંગલાલો સ્વલ્પ એ દાડે લીલી પાંતરી પૂંજાવા જો મામા ભાણેજની વાડી મેં ભાણજે કાંકડી સીબડીની ચોરી કરવા જેલો તે ખેતર પાવા દોડી પડેલો। અલ્લા મામા તારા ખેતર મેં ભરાયો તે મને દોડી પડ્યો। અલ્લા ભાણજે તને મેં 5 ડોડા ચઢાવતો, સલ તને કાંકડી ચઢાવતો। તે દાડે મારી વાડી મેં ભરાવાનું તેની સમ મામા ભાણેજની ગાદી ચાલે। તે દાડે કુળી દેવ છે, દીકડું જીવ છે, સાંધો સૂર્ય છે। સાંધો સૂર્યો પૂંજાવાલા જો બાવા કેવો રોયો, સાંધો સૂર્યા પૂંજાવાલા જો બાવા કેવો રો, લો હેણા ગોળ્યા પૂંજાવાલા જો બાવા કેવો રો, લો હેણા ગોળ્યા પૂંજાવાલા જો બાવા કેવો રોયો। સદીઓ પહેલાની માન્યતા રહી છે કે મામાની વાડીમાં ભાનેજ કાકડી ચીભડા ડોડા ખાવા ભાનેજ પૂછ્યા વગર જ ઘૂસી ગયો અને વાડીમાં નાગ ભાનેજને દોડી પડ્યો। ભાનેજ ભાગીને આવ્યો અને મામાને કહે છે, મામા મેં વાડીમાં કાકડી ચીભડા ખાવા ગયો તો મને નાગ દોડીને પડ્યો। ત્યારે મામા ભાનેજને કહે છે, હવેથી હું તને ડોડા કાકડી અને ચીભડું ખવડાવીશ, પણ વાડીમાં જવું નહીં। આ માન્યતા મુજબ મકાઈનો પાક તૈયાર થઈ જાય ત્યારે મામા ભાનેજના ઘરે જઈ ડોડા કાકડી અને ચીભડું ખવડાવે છે। જ્યારે ડોડા પૂંજવાની માન્યતા પાછળ રૂમડિયા ગામના જ્ઞાની બળવા પાસેથી જાણવા મળ્યું છે કે 12 હાથની કાકડી અને 13 હાથનું બીયું લાવવાનું આંબા કણભીને કહેવામાં આવ્યું, તો 13 હાથનું કાકડીનું બિયારણ લાવવું ક્યાંથી એ પ્રશ્ન ઊભો થતાં આંબા કણભીને ઇન્દિરાજાએ કહ્યું કે કીડી કોઠાર ઘરે જજો, તો ત્યાંથી 32 બિયારણ આપ્યું અને આ 32 બિયારણનું મેઘરાજાના 4 ભાઈ અને બળવાઓએ 32 બિયારણને પૂંજ્યું અને ધરતી માડી વરસાદના દેવ ઇન્દ્રરાજા નિંગલદેવની કૃપાથી 32 હાથની કાકડી પાકી। ત્યારથી લીલીવાડી પૂંજવાની પરંપરા શરૂ થઈ અને આજે પણ આદિવાસી સમાજ આ પરંપરા નિભાવી ડોડા કાકડી પૂજન બાદ જ મકાઈનો પાક ગ્રહણ કરે છે। 5 ડોડા ધરાવવાના, મામાને પૂછ્યા વગર મામાના ખેતરમાં મહિની ફરજ જવાનું ભાણજે। એટલે ભાણજે ફરજ જેલો તે નાંગ દોડી પડેલો તે ભાણજે આવીને ખબર હું કે મામા તારી વાડીની મેં ફરજ ગયો ખેતરમાં, તો મને દોડી પડેલા। અલ્લા ભાણજે તને 5 ડોડા અને કાંકડી ધરાવતો તે સૂટી મળે, તો કહા ફરજ જેલો મામા ભાણેજની વાડી। એટલે લીલી પાંતરી પૂંજવા મેં 12 હાથ કાંકડી 13 હાથ બીયું 32 બિયારો કાંથો લાવવા। મારો આંબો કંબી ના ખોર મેં જોયો ને 32 બિયારો, એ વાણ્યાના ખોર જો એ વાણે કેવા લાગે મારા ખોર 32 બિયારો નહીં જડે। પાછો આવતો રે આંબો કંબી તે ઇન્દિરાજ કેવા લાગ્યો કે કીડી કોઠારનો ખોર દીધી, કીડી કોઠાર 32 બિયારો આવ્યો। મેઘરાજાના 4 ફાંસી એક બનાવી જોઈ, સર ખંડે ખંડે પાણી ફેરવા 12 મેઘ ને 13 खंड, 13 खंड में पानी नहीं पहुँचाड़ी, 12 मेघ में पानी पहुँचाड़્યું। તે મારો આંબો કંબી બળવાના હાથથી 32 બિયારો પૂંજ્યો, હવું ફાવું પૂંજ્યા। એ ધરતી માડી બિયારો હિંગરેલો, એ મૂળ નારો મૂળ છોડ્યો, પાન નારો પાન છોડ્યો, નીંગલ નારો નીંગલ થયો। એ દાડે લીલી પાંતરી પૂંજાઈ।
મામા ફાળીના ડોડા ખવડાવવાના આવે. પહેલાં ડોડા ખવડાવવાના તે પછી આપણે ખોળની પૂજન કરવાની. ડોડા પૂંજાય ખાતરના વર્ષથી અમે પાલન કર્યું, ખેતીવાડીનું બધું નીંદર ગોટ કરીને અમુક નાન બાળક છે તે હાંસવીને બધું હાંસવીને નીંદ ગોડીને ખાતર પાણી નાખીને અમે ડોડા અમારે તૈયાર થઈ ગયા. ડોડા થયા એટલે અમે હવે અમારા ડોડા તૈયાર એટલે અમે કુળદેવને પૂજવા તૈયાર, પણ ભાણેજને પહેલો ખવડાવવામાં આવે છે. આ ભાણેજને ખવડાવીને પછી અમે એને અમારે કુળદેવને બધો કરે હાલવા, અમે હા મધર કાકા કુટુંબ બધા અમે હાલવામાં આવે છે. અમને તો ડોડા પાકી જાય પછી તમે ભાણેજને ખવડાવ્યા પછી હું વિધિ કરો? વિધિ અમારે જો અમારા કુળદેવ હોય, કોઈ દેવું હોય, અમારે કોઈ હાથ પીઢીના ડહા ડેરીના પેલા દેવું અમારે પૂજતા આવેલા પૂજવાનું છે. અમારે બધા દેવને રાજા ભોજની વાળો, જો ઘર ઉપર કોઈ દેવ, કોઈ રાજા ભોજ, કોઈ પીઠોરા દેવ, કોઈ ઇન્દ્રાજ, કોઈ રાણી મોકલ કૈડા કુંભી, ઘર ઉપારોના કોઈ કુળદેવ, હાથ પીઢી ડહા ડેર, કોઈ ખત્રીસ હોય, પરવુજ હોય, કોઈ માતાએ હોય, કોઈ વેસી હોય, વંતર હોય, એટલે એને બધાને આ લેતા તે હાથવીને ચાલે વાટે ઘાટે ડગલે પગલે. કોઈ વળતું ના, દુનિયામાં જાય પણ કોઈ નિકોર નિકુટ એ રીતે અમે બધું પાલન કરીને ચાલે છે. ડોડા સાથે હું બીજું કાકડી ચીબડું એવું? કાકડી ચીબડું અમારે બધું જ હોય. હા, અમારા તને વાડીમાં બધું હોય. આ બધું દેવોને ધરાવવું પડે? હા, ધરાવવું પડે અમારે. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય ખોરાક મકઈ હોવાને લઈને ચોમાસાની સિઝન દરમિયાન આદિવાસીઓ પોતાના ખેતરમાં મકઈનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ મકઈનો જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે તેના ઉપર આવતા જે ડોડા છે એ ડોડા પોતાના ભાણેજને ખવડાવવાની પરંપરા જે છે એ પરંપરા આજે પણ આદિવાસીઓ નિભાવી રહ્યા છે. એ સાથે જે આ મકઈ, કાકડી અને ચીબડા જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે આદિવાસીઓ પોતાના પીઠોરા દેવ સમક્ષ, પોતાના પૂર્વજો સમક્ષ અને પોતાના દેવો સમક્ષ આ જે ડોડા પૂંજવાની વિધિ કરતા હોય છે. અને ડોડા પૂંજવાની વિધિ દરમિયાન જે દેવોને ધરાવ્યા બાદ જ આ જે મકાઈ છે એ મકઈનું પોતે ગ્રહણ કરતા હોય છે. આમ સદીઓ પુરાની ભાણેજને ડોડા ખવડાવવાની અને ડોડા પૂંજવાની જે પરંપરા છે એ પરંપરા આજે પણ આદિવાસીઓ નિભાવી રહ્યા છે.